નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયાનો ભાજપવાળાને મોટો પડકાર। ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે નખો જ જાય આ ભાજપવાળાનો કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આદિવાસી સમાજના લોકોને જમીન નથી, ધંધો નથી અને શિક્ષણ પણ પહોંચવા નથી દીધું। નખો જ જાય આવા ભાજપવાળાનો। એક જમીનનો ટુકડો માંગે, 1 એકડનો અરજી કરે તો અરજી પેન્ડિંગ હોય છે। ભાજપના CR પાટીલની આગળ પાછળ ફરવાવાળા ફાઇલ મૂકે એટલે બીજા દિવસે જ મંજૂર થઈ જાય અને કરોડો વીઘા એકડ જમીન સરકારી આપી દેવામાં આવે। પણ એક આદિવાસી એમ કહે કે 2 એકડ ખેડી ખાવા માટે, ઘર ચલાવવા માટે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે આપો તો તે દાવો મંજૂર નથી કરતા। તો મિત્રો, આવા છે ભાજપના લોકો। અને મિત્રો, આ વિડીયો જો આદિવાસી સમાજના ભાઈઓ જોતા હોય તો એટલી કોમેન્ટ જરૂર કરજો કે ગોપાલ ઇટાલિયાએ સાચું કહી, અને આ વિડીયો તો શેર જરૂર કરજો। નખોદ જાય આ ભાજપ વાળાનું કે આદિવાસી પાસે આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ જમીન નથી, ધંધો નથી અને શિક્ષણ પણ પહોંચવા દીધું નથી। નખોદ જાય આવા ભાજપ વાળાનું। એક જમીનનો ટુકડો માંગે 1 એકરનો, અરજી કરો, પેન્ડિંગ। ભાજપના CR પાટીલની આગળ પાછળ ફરવા વાળા ફાઇલ મૂકે એટલે બીજા દિવસે મંજૂર થઈ જાય, કરોડો વીઘા, કરોડો એકર જમીન સરકારી આપી દેવામાં આવે। પણ એક આદિવાસી એમ કે 2 એકર ખેડી ખાવા માટે, ઘર ચલાવવા માટે, બાળ બચ્ચાનું પેટ ભરવા માટે આપો, દાવાઓ મંજૂર કરવામાં નથી આવતા।